માતાજી મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, અમારા ગામમાં બહુ વરસાદ પડ્યો છે. તો મિત્રો તમને દેખાડીશું. ગામમાં બહુ રસ્તા અને બધા ગામના રસ્તા બધા બંધ થઈ ગયા છે અને પાણી બહુ ભરાઈ ગયું છે. રસ્તા બિલકુલ બંધ, સાધન વ્યવસ્થા બધી બંધ થઈ ગઈ છે. તો અમારા વ્લોગમાં તમને બતાડીશું અમે જઈને કે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. જય માતાજી. તળાવ જો આબુ લેહાડો તા ચાલો મિત્રો, અમે તમને તો જઈને બતાવીએ અમારા ગામનું લોકેશન, કેટલો વરસાદ પડ્યો ને તળાવ પણ. હાલો મિત્રો, તો ગામમાંથી બસો જવાનું બંધ થઈ ગયું છે અને આગળ જોઈ શકો છો બસ રસ્તો બીજો છે ને આ રસ્તાથી એવું લઈ જઈ રહ્યા છે. જય માતાજી મિત્રો, જોઈ લો અમે હવે ભાઈઓ બધાને એકડાઈએ ગામમાં વર્ક બનાવવા ને કેટલો વરસાદ પડ્યો ને તળાવ ભરવાનું અમુક રસ્તા બંધ થઈ જાય ને રસ્તા બંધના કારણે બસો પણ સાપીના રોડ ઉપર થઈને હેડી. જોઈ લો મિત્રો, બસ અમુક સાઈડમાં પાડો. બસ પણ આ રસ્તા હેડા મિત્રો. વરસાદ એટલો બધો રાતે વરસાદ પડ્યો એના લીધે ઘર પણ પાણીમાં આવી ગયું ને અમે 3 મિત્રો બધા ગામમાં જઈએ પાણી જોવા માટે. જોઈ લો ગાઈસ, જેટલો વરસાદ પડ્યો અમારા ગામમાં આજે. વરસાદના કારણે પેલા ભાઈ સ્કૂટી બહાર કાઢી. હવે જોઈ લો ગાઈસ, હું તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં એકદમ. જોઈ લો ગાઈસ, અમે 3 ભાઈઓ જઈએ. હવે વરસાદ પડે એકદમ. અમારે 2 છતરીઓ લઈને હેડાઈએ. કદાચ વરસાદ આવે ને તો છતરી હોય તો કોમ આવી જાય. તો ગામમાં જઈએ, ગામમાં જઈને જોતાઈએ તળાવ કેટલું ભરવાનું હોય ને તમને પણ બતાવીએ અમારા ગામનું તળાવ. અમુક રસ્તા તો બંધ થઈ જાય ને એકબીજે પાણી આવે. નરસિંહપુરામ તો જઈએ એટલે પણ તમને તો પણ બતાવીએ અમે. ત્યાં સુધી અમારા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. પેલો ગાઈસ છાપી અદ્રોણા નોંદોત્રા ગીડાસણ અમારા ભાઈ છત્રી લઈને હેડે ને એક ભાઈ છત્રી બંધ કરીને હેડે ને અમે જઈએ હવે ગામ તરફ. ગામમાં જેટલો વરસાદ જો પેલો ગાઈસ અમે 3 ભાઈ હવે આવી જઈએ. અમારા મુકેશ નવા ગામમાં આવી જઈએ અમે બધા. ગામમાંથી હવે અમે મહાકાળી મંદિરે જાઉં. મહાકાળી મંદિરે જઈને પછી અમે તળાવ જોવા જઈએ એટલે તમને તળાવ બતાવીએ અમારા ગામનું. તાજો અમારા બ્લોગમાં બન્યા રહો ગાઈસ. જોઈ લો અમારા ગામનું લોકેશન નોંદોત્રાનું બસ સ્ટેન્ડ અમારે. જોઈ લો ગાઈસ, સૂંઢ પણ દોડી આગળ અમે હવે બસ સ્ટેન્ડ આવી ગયા અમારા નોંદોત્રા ગામના. ને અમે વૈસે જઈએ પહેલાં અમારું મહાકાળી મંદિર છે ગામનું મોટું ગાઈસ. તો અમને તમને બતાવીએ તો જઈ અમારા ગામનું મહાકાળી માતાજીનું મંદિર મોટું છે ને અમે બધા ભાઈઓ હંગાત આવી જઈએ હવે ગામમાં તળાવ જોવા માટે. આ તળાવ જોઈને તમને બતાવીએ અને અમારા હનુમાન દાદાનું મંદિર થોડું ઝૂમ કરીને બતાવી. મહાકાળી માતાજીનું મંદિર ને અમારા 3 ભાઈ આગળ હેડી ને આ છોકરા પણ સાયકલ લઈને જોવા આવ્યો. શું જોવા આવ્યા? તળાવ જેવું ભરવાનું હોય જોરદાર. જોઈ લો ગાઈસ, અમારા 3 ભાઈ તમને બતાવીએ લોકેશન અમારા ગામના તળાવનું. અમારા બધા ભાઈઓ આવી જુઓ. એક ભાઈ હાલ આવ્યો શેરી અમારા, પહેલાં ના પાડતો તો આપવાનું. જોઈ લો ગાઈસ અમારા જોઈ લો ગાઈસ, ગામના પણ આવે બધા ઘણા બધા તળાવ જોવા. અમારા બીજા સાથીદારો બધા તો અહીં આ ગામનું મારું તળાવ. કાલે વરસાદના કારણે ફૂલ તળાવ ભરાઈ ગયો. વરસાદ બહુ આવે એટલે તળાવ. અમારા મહાકાળી માતાજીનું ટેમ્પલ નોંદોત્રા ગામનું એ જોઈ લો ગાઈસ. અમે અહીંથી બીજે જઈએ પાણી તળાવના. જો પાણી આવે કાં હવે દર્શન કરી દીધા અમારા મિત્રોએ
બે મિત્રો બારુભાઈ અમારા મુકેશ હવે સાથે 2 જણા હાથી જઈએ લે વાંકી દે જોઈ લો ગાઈસ અમારા મહાકાળીનું ટેમ્પલ જોઈ લો ગાઈસ હાલ આટલું પાણી આવ્યું ના બધા મિત્રો પાણી જોવા માટે હેડે જોઈ લો ગાઈસ આ કૂતરું પણ હવે સારો રસ્તો ખોળે પાણી હેડીએ યાર 4 મિત્રો આગળ હેડીએ મારા જેટલું પાણી આવી ગયું આ રિક્ષાવાળાએ ભાઈ પણ સાહસ કરી દીધું પાણી નાખી દીધું જે થાવું એ થાય પણ પાણી નાખી દીધું ના રિક્ષાની એકલી જઈ એ મુકા આમ તાકજો લે આ જો આ બધા મિત્રો અમારે પાણી જોવા આવે ગોમો તળાવ જોઈ શકો છો કેટલું બધું પાણી ભરાયું જોઈ શકો છો તમે હેલો ગાઈસ આ ગામનું તળાવ ફૂલ ભરાઈ ગયું છે ગોમનું તળાવ અમારે ફૂલ વરસાદ ગઈ રાતે વરસાદ એટલો બધો પડ્યો કે ગોમના તળાવમાં પાણી એકદમ અતિશય આવી ગયું ને અમારા મુકેશભાઈ તો ખભા છત્રી કરી હવે કરશા ને અંદર ડાઈ માર કે તરજે કરશા તરતો ખરી અંદર જોઈ લો ગાઈસ આટલું પાણી આવી ગયું ગામમાં અમે હવે જઈએ પછી પાણી દઈને બીજા પાણી જોવા જઈએ હવે ભાઈ ટ્રેક્ટર ઉપર બેઠા પાણી જોવી આ ગામના ઘણા બધા જોવા આવે ગામમાં ગાઈસ પબ્લિક હેડતી આવે હાલ તો ને બહુ પાણી ગાડી પણ જોઈ લો ગાઈસ ગાડી રાગ નીકળી જાય ઘણી પબ્લિક હેડથી પણ આવે જોઈ લો ગાઈસ એટલું બધું પાણી આવી ગયું જોઈ લો ગાઈસ ગોમનું તળાવ જોતા હવે બધા મિત્રો એમ કહી કે ક્ષેત્રોમાં પાણી ભરાઈ ગયું આ બધા મિત્રો હવે એમ કહી કે હેડો જોવાય કણ હવે એકણ જઈએ જોવા નતો જઈને પછી બીજા પાણી જો આવે રોડ ઉપર તો રસ્તો બંધ છે નરસિંહપુર આવવાનો તો જવું હોય તો જઈને પછી તમને બતાવીએ ના મિત્રો બધા હેડે જોઈ લો ગાડી બંધ થઈ ગઈ છે બધા ભાઈઓ ધક્કો મારતા હતા ગાડીના ગાડીને ધક્કો મારવા ગયા હતા બીજા ભાઈઓ મારો પરમ મિત્ર કોક કે 2 શબ્દો કહેવા કહી દે કહેવાય કોઈ ના ભાઈ નહીં કહેવા કા બસ તા ના એની રિક્ષા મૂકીને આવ્યો ગોમો ધંધો બંધો કર જોવા નીકળ્યો સર્વે કરવા નીકળ્યો ભાઈ આકાશભાઈ પટેલ વરસાદના કારણે ફુવારા પણ તરીને ઉપર આવી ગઈ ને ખેતરમાં તો પોણી થઈ ગયું બધા તો એ ખેતર ખાલે નહીં મિત્ર જોઈ લો ગાઈસ તમે પણ થોડું ઝૂમ કરીને બતાવી દઉં હેઠ ઊંચી પાણી ભરેલું હોય જોઈ લો ગાઈસ અમારા બધા મિત્રો આવ્યા અમારા મિત્રો અંગાત ગામમાં આવ્યા હતા તળાવ જોવા ને પછી બધા મિત્રો કે ચલો ખેતરમાં પણ જઈએ ખેતરોમાં કેટલું પાણી ભરેલું હોય ના ખેતરમાં પાણી જોયું હોવા ને હવે અમે જઈએ અમારા ઘેર તરફ ને અહીંથી પછી અમારા નરસિંહપુરામાં એક ઓળો આવ્યો દુકાન જઈને બતાવીએ તમને ગાઈસ જોઈ લો અમારા મિત્રો હવે ઘેર જઈએ બધા મિત્રો હવે ને ઘેર જઈને ખાઈને પછી બીજા લોકેશન ઉપર જઈએ બતાર કોઈ કહેવું નહીં ના ભાઈ આપણે શું અમારો પરમ મિત્ર બધાને સમજાવતો હતો આ બધું એમ કહેતો કે આ ખેતર ઓનવું આ ખેતર ઓનવું એવી રીતે સમજાવતો હતો બધાને અને અમારા ભાઈ રિક્ષાવાળો આવ્યો આ બધા મિત્રોને બિહારીને લઈ જાય લઈ લો ગાઈસ આ રિક્ષા લઈને અમે જઈએ ભાઈ હવે ફરવા માટે
કેટલો જોઈ લો ગાઈસ, જોઈ લો ગાઈસ. પોળો બધા મિત્રો આવી છે અમારે એક કાકો પણ આયા પોણી જોવા. જોઈ લો ગાઈસ, જોઈ લો ગાઈસ, જોઈ લો અમારી ટીમ આવી ગઈ. કેટલા બધા પોણી જોવા આવ્યા મિત્રો. હજી કાન તો પોણી આવી જાય. કેટલું પોણી આવે મિત્રો જોઈ લો. થોડું ઝૂમ કરીને બતાવી દઉં. કોરે મોટે ચોકડીઓ તો દેખાતી નહીં. જોઈ લો ગાઈસ, અમે અમારી રિક્ષા લઈને અમે બીજા જઈએ પોણી જોવા. કેટલું નોંધોદ્રામાં પોણી ભરવાનું હોય ને અમારી ટીમ સાથે ને ભાઈ અમારી રિક્ષા લઈને આવે. અમારો ભાઈ રિક્ષા લઈને પાછળથી આવે હવે ને અમે રિક્ષા લઈને બધા જઈએ. જોઈ લો ગાઈસ, અમારા ચાર ને 5 જણ છીએ અમે બધા ભાઈઓ. નવા રિક્ષા લઈને પેલું મકાઈ જઈએ બધા. કંઈ નરસિંહપુરામાં બહુ પાણી આવ્યું રઘનાથપુરામાં. જોઈ લો ગાઈસ. કરો રિક્ષા સાઈડમાં કરીને આવો બધા ભાઈ નીકળી જાઓ. ઘણી બધી પબ્લિક જોવા આવી ને પાણી ખાસું બધું ભરાઈ રહ્યું. એકદમ વરસાદના કારણે બાજરી પણ અડધી ડૂબી ગઈ. હવે જેટલું પાણી આવે જેટલું પાણી આવે ગાઈસ તમે જોઈ લો. બહુ વરસાદ પડ્યો ગઈ રાતે. બહુ વરસાદના કારણે ઓળો એકદમ ફૂલ આવી ગયો. ઠંડુ અમારા બધા મિત્રો સામે જોઈ લો ગાઈસ. બહુ વરસાદ જોઈ લો ગાઈસ. આ ઓળો છે બધો ભરાઈ ગયો. જોઈ લો ગાઈસ, અમારા મિત્રો આગળ હેડી તમે આ પાણી જુઓ ગાઈસ કેવું આવે. જોઈ લો ગાઈસ, પાણી ઘણી બધી પબ્લિક આવે જોવા માટે. અમે બધા ભાઈઓ જઈએ અને વરસાદના કારણે એકદમ હતું કંઈ. વરસાદના કારણે જુઓ ગાઈસ કેટલું બધું પાણી આવે. આ નરસિંહપુરા અને રઘનાથપુરા વચ્ચે મિત્રો કેટલું પાણી હેડે ગાઈસ. જોઈ લો. કોરે મોટે ખેતર તો બધો પાણીના લીધે આજના વરસાદના જઈ રાતના વરસાદના લીધે કોરે મોટે ખેતર તો મિત્રો બધો ભરેલો જ છે પાણીનો. ને આ નરસિંહપુરા અને રઘનાથપુરા વચ્ચે જેટલું આવે જુઓ ગાઈસ. તો ગાઈસ જેટલું પાણી જાય તમે જઈ રાતના વરસાદે બહુ એકદમ. આ ગાડી પણ દૂર આગળ જોઈ લો ગાઈસ. ગાડી પણ જોરદાર ધીમે બધા મિત્રો અમારા આવી જાય. જોઈ લો ગાઈસ, વરસાદના કારણે એકદમ વરસાદ પડ્યો જઈ રાતનો. અમારા બધા મિત્રો અમે હેડે જઈએ બે ભાઈ અમે આગળ જઈએ. મિત્રો જોઈ શકો પાણી મિત્રો એટલું ભરેલું હોય ને તો અમારા ભાઈઓ જો ઢેસણ પાણી આવી ગયું. પહેલી ફેર આટલું ગમમાં પાણી આવી ના આટલો વર્ષો કઈ. અમે બે ભાઈ હેડે એટલું પાણી ભરાઈ ગયું. જુઓ અમે પોતે અમારા ઢેસણ આવી જાય. જોઈ લો ગાઈસ, આજુબાજુના એદ્રોણાના નરસિંહપુરાના નોંધોત્રાના ઘણી પબ્લિક જોવા એ ગાઈસ. જોઈ લો. આ નાના છોકરા અંદર પાણીમાં બહુ રસી આવી તે અંદર પડી. કેટલો વરસાદ પડ્યો નરસિંહપુરા અને એદ્રોણા વચ્ચે. રઘનાથપુરા ગોમ છે
મિત્રો એકદમ તમે જુઓ મિત્રો હોય હેડ ને અમારા બે મિત્રો આગળ હેડી તમે ગાઈસ જોઈ લો. ગામના લોકો મજા માણવા આવી રહ્યા છે અહીંયા ના ગામના લોકો બધા ક્ષેત્રોમાં નાહવા પડે જુઓ મિત્રો. તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં કેટલું પાણી હેડ જોઈ લો ગાઈસ કેટલું પાણી હેડે એ ગાઈસ જોઈ લો ગાઈસ કેટલું પાણી હેડ. એટલો વરસાદ પડ્યો જઈ રાતે કે ખેતર ભરી નાખે ને જોણમ નદી ચાલતી હોય ને એવું લાગે. જોઈ લો ગાઈસ કેટલું પાણી હે ને અમારે કાકો સાહસ કરીને હેડે નદી બહુ જોરદાર. જો ગાઈસ જઈએ અમારા મુકેશભાઈ ફોટા પાડી ને જોઈ લો ગાઈસ થોડું ઝૂમ કરીને બતાવી દઉં. ઘણી પબ્લિક નાહવા પણ જોઈ લો ગાઈસ. જોઈ લો ગાડીઓવાળા જઈ ગાડીઓ લઈ લઈને જોઈ લો ગાઈસ એટલું પાણી ભરાઈ ગયું. એટલો વરસાદ આવે ને હજી તો આ ખેતર તો ખાલી થતું જ નહીં. પાણી આગળથી આવી જ જાય મિત્રો ને ખેતર ભરેલો હોય તમે જોઈ લો. આ ગઈ રાતનો વરસાદ આટલો બધો પાણી આવી ગયો વરસાદના અને બહુ સારો વરસાદ પડ્યો. જોઈ લો ગાઈસ એદ્રોણા ગામની પબ્લિક ને નોદોદરા ગામની પબ્લિક પણ આવી. ઘણા મિત્રો હજી કાંઈ જોવા જોઈ લો. જોઈ લો ગાઈસ આ પોણી ખારોડીઓ માં આયા લેડો ખારોડીઓ માં આવી જઈએ. તો અમારા બધા મિત્રો હવે જઈએ. જોઈ લો ગાઈસ કેટલું પાણી ભરેલું હોય અને કેટલો વરસાદ આવ્યો જઈ રાતનો. જોઈ લો ગાઈસ તમારા બધા મિત્રો અમારા ભાઈઓ બહુ પોણી આવી મિત્રો. જોઈ લો ગાઈસ દિલ ખુશ થઈ ગયું અને આનંદ મને આવી ગયો. જોઈ લો આવું તો ગાઈસ દરિયાનું પાણી લાગ્યું મને. જોઈ લો ગાઈસ કેટલું પાણી આવે અને બાઇક પણ ઉંકારા કરી ગયો ગાઈસ. અમારા મિત્રો બધા આવી ગાઈસ તમે અહીંથી બીજા લોકેશન પર જઈએ. પાણી ખોરે મોટા બધું ભરેલું હોય ના બાજરી તો ડૂબી જ જઈએ. જોઈ લો ગાઈસ જોઈ લો ગાઈસ છોકરો નાહવામાં ઉમંગ આવી ગયો એકદમ ઉત્સાહિત થઈ ગયો નાહવા માટે. જોઈ લો ગાઈસ હવે અમે અમારા મિત્રો અંગાત બીજું લોકેશન ઉપર જઈએ. હવે બધા મિત્રો એક જગ્યાએ વરસાદ જો છે ત્યાં એવા બધા જઈએ. નોણાસામાંથી વરસાદ આવ્યો એ પણ અમે આજે જોતાઈએ નોણાસા. નોદોદરા વચ્ચે આવી જાઓ ગાઈસ જોઈ લો કેટલી પબ્લિક આવી છે. નોદોદરા વચ્ચે રોડ ઉપર આટલું પાણી ભરેલું હાલ આટલું પાણી આવે. જો અમારે એક ભાઈ સાયકલ અંદર હેડાડ બીજા લોકેશન ઉપર લઈ ગયા. બીજું લોકેશન બતાવીએ જેમાં વરસાદ પડ્યો જેટલું પાણી આવ્યું હતું કોરોના લાડપીપુરા વચ્ચે મિત્રો આવ્યું. જોઈ લો ગાઈસ અમારા મુકેશભાઈ ઉભા યાર ના મારા દેહાય પોતે ડ્રાઈવર. જોઈ લો ગાઈસ વાંકડીમાનું મંદિર. ઘણા બધા આવી ગયા. જોઈ લો બંકા એ આડો લે આઈકન. લો ગાઈસ મોણસના કોમાં આવી ગઈ હવે અમે. જોઈ લો ગાઈસ હવે નોણસના લાડકીપુરા વચ્ચે હોવા હેડ તો બધા મિત્રો આવે જોવા માટે. જોઈ લો ગાઈસ પાણી આટલું હેડ ને ખેતરમાં તો પાણી ભરાઈ ગયો. અમારા મિત્રો બધા હેડી હાલ.
પાણી પાણી થઈ ગયું બધા. જેટલું પાણી જોઈ લો ગાઈસ, કેટલું પાણી ભરાઈ ગયું. કાકા કેટલા ઓછું પાણી હા હા ઓહો જોઈ લો ગાઈસ, ખેતરે ગાઈસ અમારા મિત્રો આવી જઈએ હવે. અમે આગળ બધા મિત્રો જઈએ આગળ. કેટલું પાણી ભરેલું હોય એ તમને બતાવીશ મારા બ્લોગમાં. તમે બને રહેજો મિત્રો. જોઈ લો હજી તો પાણી આવે જ જાય. જોઈ લો ગાઈસ કેટલો ચાલુ ગાઈસ, કેટલું પાણી આવી ગયું. જોઈ લો ગાઈસ તમે. જોઈ લો ગાઈસ, પબ્લિક ડાલા બેન જય માતાજી મિત્રો. તમે જોઈ લો ગાઈસ, જોરદાર પાણીના લીધે, વરસાદના લીધે જોઈ લો ફૂલ દિવસ કાકાએ કરી દીધો. સીધું આપવા દો. રિક્ષા વાળા હેડ્યા હતા સાહસ કરી, તો પણ રિક્ષા વાળાની રિક્ષા અંદર ફસાઈ રહી ગાઈસ. જોઈ લો મિત્રો, રિક્ષા ફસાઈ રહી એકદમ. ભાઈ સાહસ કરીને જોઈ લો ગાઈસ, રિક્ષા ફસાઈ રહી ગાઈસ. પાણીનો પ્રભાવ એકદમ થઈ ગયો ગાઈસ. જોઈ લો અમારા બે મિત્રો થોડા ધક્કો મારવા જઈ. જોઈ લો ગાઈસ, જોઈ લો ગાઈસ. અમે હવે જોઈ લો ગાઈસ, કેટલું પાણી આવે. પાણીનો પ્રભાવ એટલો બધો થઈ ગયો. પાણીનો પ્રભાવ તે રિક્ષા અંદર બંધ થઈ ગઈ હતી ગાઈસ. જોઈ લો અમારા ત્રણ મિત્રો આવી. જેટલું પાણી ગાઈસ તમે જોઈ લો, બહુ પાણી બહુ. જોઈ લો ગાઈસ, અમારા મિત્રો હવે પાણી જોઈને કમ્પ્લીટ હવે ઘેર તરફ હેરતા હેડે. ના બ્લોગમાં નોદોત્રા ગામ ન યાત્રોણા રઘનાથપુરા વચ્ચે જે પાણી આવ્યું હતું એ પણ અમે બતાવ્યું બ્લોગમાં. નોણસના ને સિદ્ધપુર રોડ વચ્ચે નોણસના અને લાડકીપુરા વચ્ચે પણ જે હોવો આવતો એ પણ અમે ત્યાં જઈને તમે વ્લોગ બનાવ્યો. તો ત્યાં સુધી અમારા વ્લોગમાં મિત્રો બન્યા રહેજો અને જોજો. ને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. તમારો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જય માતાજી મિત્રો. ફરીથી નેક્સ્ટ વ્લોગમાં મળશે. ઠાકોરજી વ્લોગર. જય માતાજી. જય માતાજી.